નમસ્કાર. હું કનુ પટેલ, ચિત્રકાર, અભિનેતા, કળા મીમાંસક અને CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના માનદ નિયામક. ચિત્રકાર તરીકે ઘણું બધું કામ કર્યું છે, અભિનયમાં પણ ખૂબ કામ કર્યું છે. પણ હાલ પ્રભાસોત્સવ વિશે મારે વાત કરવી છે અને સંસ્કાર ભારતી વિશે વાત કરવી છે. સંસ્કાર ભારતી એ આપણી અખિલ ભારતીય કળાના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા છે. આજે એ સંસ્થા વૈચારિક ક્ષેત્રે ખૂબ જ ક્રાંતિ કરી રહી છે. કલાકારોને નવા નવા પ્લેટફોર્મ્સ આપી રહી છે, પ્રદર્શનો યોજી રહી છે દ્રશ્ય કળામાં. હું ગુજરાત પ્રાંત સંસ્કાર ભારતી દ્રશ્ય કળા વિભાગનો સંયોજક પણ છું. તે નાતે આખા ભારતમાં સંસ્કાર ભારતી જે રીતે પ્રદર્શનો કરે છે, મંચીય કલાઓનું કામ કરે છે, સંગીતમાં કામ કરે છે, નૃત્યમાં કામ કરે છે, અભૂતપૂર્વ રીતે એને પ્રતિસાદ મળે છે. અને આ સંસ્થાને લગભગ અત્યારે 30 વર્ષથી વધારે સમય એનો થયો હશે ગુજરાતમાં. અને જે રીતે સંસ્કાર ભારતીનું ગઠન ગુજરાતમાં થયું છે અને ગુજરાતમાં 19 વર્ષથી સતત આપણે પ્રભાસોત્સવ કરી રહ્યા છીએ. પ્રભાસોત્સવ એટલે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે પ્રતિપદા, ચૈત્રી એકમ પડવો જેને આપણે કહીએ તે આવે એટલે પ્રતિપદાની ઉજવણી આપણે નવા વર્ષ તરીકે કરતા હોઈએ છીએ. તો અહીંયા સોમનાથ મહાદેવના પ્રાંગણમાં, શ્રીરામજી મંદિરના પટાંગણમાં અને તેના ઓડિટોરિયમમાં આ કળાની પ્રસ્તુતિઓ થાય છે. એટલે સંસ્કાર ભારતીએ એવું નક્કી કરેલું ને આજે આ 19 વર્ષથી સતત એ પ્રોગ્રામ થતો આવ્યો છે. સૂર્યાસ્તથી લઈ અને સૂર્યોદય સુધી જુદી જુદી કળાના પરફોર્મન્સ અહીંયા થતા રહે અને આખી રાત એટલે સવારે સૂર્યને જળથી અર્ઘ્ય આપી અને તે કાર્યક્રમનું સમાપન થાય. આમ સૂર્યાસ્તથી સૂર્યોદયનો જે સમય છે એ કલાકારો પોતાની પ્રસ્તુતિઓ દ્વારા મહારાજ નટેશ્વરને પોતાના કલા દ્વારા અર્ઘ્ય અર્પણ કરે અને સવારે જળ રાશિથી અહીંયા સમુદ્ર કિનારે એનું અર્ઘ્ય કરી અને આપણે એને વધામણા કરતા હોઈએ છીએ નવા વર્ષના. એટલે ચૈત્રી સુધી એકમ એ આપણું નવ વર્ષ છે. તો એને એ રીતે આ સંસ્કાર ભારતી ઉજવતી હોય છે. આજે હમણાં થોડીક ક્ષણોમાં એક શોભાયાત્રા નીકળશે ને શોભાયાત્રામાં રંગેચંગે બધા પહોંચશે અને ત્યાં જ્યારે સૂર્યાસ્ત થતો હશે ત્યાં એક સાંધ્યા આરતી થશે અને દીપ આરતી દરિયા કિનારે સુંદર રીતે આયોજન થતું હોય છે. તો તે કરી અને પછી રામજી મંદિરના પટાંગણમાં આ શોભાયાત્રા પહોંચશે અને ત્યાં ઉદ્ઘાટન સત્રની સાથે બધા કલાકારો પરફોર્મન્સ કરશે. સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી કલાકારો અહીંયા ભેગા થયા છે અને દરેક કલાકાર પોતપોતાની પ્રસ્તુતિનો વિષય પણ આ વખતે ખૂબ સરસ રાખ્યો છે ને સ્વદેશી એવો થીમ ઉપર આપણે સોમનાથ સ્વાભિમાન યાત્રાને પણ આપણે એમાં જોડી છે. તો એ સ્વાભિમાનની સાથે સ્વદેશીનો થીમ લઈ અને બધા કલાકારો પોતાના જુદા જુદા અહીંયા અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરશે. તો એક આ ઉપક્રમ ખૂબ જ સુંદર હોવાને નાતે સમગ્ર પ્રજા આમાં જોડાય ને આનું ઓનલાઈન પ્રસારણ પણ થતું હોય છે. એટલે ઘણા બધા પોતાના ઘરે રહીને પણ આ કાર્યક્રમને માણી શકે છે, જાણી શકે છે ને જોઈ શકે છે. તો મિત્રો, આ સંસ્કાર ભારતીનો ઉપક્રમ જે છે તેમાં એક બીજી વાત પણ આ વખતે પહેલીવાર કરવામાં આવી છે ને તે સંવિધાનને આ વર્ષે 75 વર્ષ પૂરા થાય છે આપણા ભારતના કોન્સ્ટિટ્યુટને. તો એ કોન્સ્ટિટ્યુશનનો થીમ લઈ અને સંવિધાનનો થીમ લઈ અને તેના જે ચિત્રો સંવિધાનમાં ઓરિજિનલી નંદલાલ બોઝની ટીમે જે ચિત્રો કરેલા તેની રેપ્લિકા અહીંયા ફ્રેમ કરીને એનલાર્જ કરી અને એક પ્રદર્શનીનું આયોજન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. કારણ કે સંવિધાનના ચિત્રો જ આપણને આપણું સ્વદેશી શું છે તે આપણને દર્શાવે છે કે આપણે શું હતા, કેવી રીતે આપણા ભારતના સંવિધાનનું આયોજન કર્યું છે, તેમાં પણ કલાનો કેવી રીતે ઉપયોગ કરી અને જુદા જુદા એટલે સિંધુ ઘાટીની સીલમોર જે છે બુલવાળી ત્યાંથી લઈ અને નટરાજ નટેશ્વર અને જૈન ધર્મ, બુદ્ધ ધર્મ, કૃષ્ણની અર્જુન, રામ સીતા લક્ષ્મણ પુષ્પકમાં અને આ બધા સિમ્બલ લઈને પંચાયતી રાજની પરિકલ્પના કેવી હોય, અનુસૂચિત જાતિ અને જનજાતિની પંચાયતો કેવી હોય, એ બધા જ ચિત્રો
નંદલાલ બોઝની ટીમે બહુ જ સુંદર રીતે કર્યા હતા અને તે અહીંયા સોમનાથ મંદિરના પ્રાંગણમાં પણ એ 7 દિવસ સુધી એ પ્રદર્શન ચાલવાનું છે. તો તેનો પણ સમગ્ર જનતાને લાભ લેવા માટે હું આગ્રહભરી વિનંતી કરું છું. તો આ રીતે સંસ્કાર ભારતીનો વ્યાપ જે રીતે વધતો જાય છે ને કળામાં જે રીતે સંસ્કાર ભારતી આમ તો વર્ષોથી કામ કરે જ છે, પણ હવે ભારતના કળાનું આખું, ખાસ કરીને હું વિઝ્યુઅલના સંદર્ભમાં કહું તો ભારતની દ્રશ્ય કળાનો આખો પરિવેશ છેલ્લા કેટલાક વર્ષોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. તો તે આપણે રાષ્ટ્રીય કક્ષાના ચિત્રોના પ્રદર્શનો જોઈએ તો તેમાં ઉડીને આંખે વળગે તેવો ફેર આપણને જોવા મળે છે. અને પોતાની ભારતીયતા શું છે, આપણો સાંસ્કૃતિક બોધ શું છે, તે સંસ્કાર ભારતીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે કે ભારતીય કળાઓમાં રહેલા લોક તત્વને, ભારતીય કળાઓમાં રહેલા શિષ્ટ તત્વને, ભારતીય કળામાં રહેલા શાસ્ત્રીય તત્વને ઉજાગર કરવાનો અને ભારતીયતાનું એક પુનઃ અવલોકન કરી અને તેમાં જે કંઈ પણ સારું છે તેને યુગાનુકૂળ કરવાનો અને જે કંઈ પણ વિશ્વમાં આનો ભદ્રા કૃતવો યંતુ વિશ્વતઃ એવું આપણે જ્યારે કહીએ છીએ ત્યારે વિશ્વની કળાઓમાં પણ જે સમગ્ર કળાઓમાં જે સારું છે તેને આપણે દેશાનુકૂળ કરી અને આપણે એને નવી રીતે આપણા કામમાં આવે તે રીતે આપણે મૂકતા હોઈએ છીએ. તો આ રીતે સંસ્કાર ભારતી ખૂબ જ સુંદર આ ઉપક્રમ કરતી હોય છે. તો સૌને હું આમંત્રણ આપું છું કે આમાં જોડાઓ અને દરેક જિલ્લા કક્ષા સુધી આની સમિતિઓ બનેલી છે. તો સમિતિઓમાં આપ સંસ્કાર મિત્ર પણ બની શકો છો, સભ્ય પણ બની શકો છો અને આપ જો કલાકાર હો તો આપની કલાને અહીંયા પ્રસ્તુત પણ કરી શકો છો. તો દરેક જિલ્લાના અધ્યક્ષ છે, મહામંત્રી છે, ખજાનચી છે, આખું એ માળખું અત્યારે તૈયાર છે. માત્ર ગુજરાતના જે કળા રસિકો, કલાકારો જે છે તેમણે માત્ર એમનો પોતાના જિલ્લામાં એપ્રોચ કરવાનો છે, સંપર્ક કરવાનો છે અને સંસ્કાર ભારતીમાં જોડાવાનું છે. અસ્તુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.